હેલો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ક્રિસ્પી એવા વડા. તમે જોઈને જ ખ્યાલ આવી જતો હશે કે કેટલા સરસ એવા આપણે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે વધેલી ખીચડીમાંથી વડા બનાવ્યા છે, ખીચડીના વડા. અને બહુ મસ્ત વડા બન્યા છે. તમે દાળ વડાને પણ ભૂલી જશો એટલા સરસ એવા ટેસ્ટી આપણે ખીચડીના વડા બનાવ્યા છે. અને બહુ મસ્ત એવા લાગ્યા હતા ને બધાને બહુ જ ભાવ્યા, એટલે મેં આ વિડીયો અપલોડ કર્યો છે. તમે જોઈ શકો છો કેટલા સરસ એવા વડા બન્યા છે. તો કઈ રીતે આપણે ખીચડીના વડા બનાવવાના છે, તો ચાલો મારા રસોડામાં કે કઈ રીતે આટલા મસ્ત એવા ક્રિસ્પી અને મસ્ત સ્પંજી વડા બનાવ્યા છે. તો એના માટે આપણે રાતની વાસી ખીચડી લીધી છે 1 બાઉલ જેટલી, અને ડુંગળી લીધી છે, અને ડુંગળીની લાંબી સ્લાઇસ કરવાની છે. મરચાં છે ને લીલી ડુંગળી છે, અને એક મોટું બટેકું એકદમ બારીક ગ્રેટ કરેલું છે, એટલે બહુ મસ્ત એવો એમાં ટેસ્ટ આવવાનો છે. તો આ રીતે આપણે બધું લીધું છે, અને હવે એક મોટા બાઉલમાં આ બધું લઈ લેવાનું છે, એટલે આપણને મિક્સ કરતાં ફાવે. તો ખીચડી ઉપર તરત જ આપણે એમાં લીલી ડુંગળી એડ કરવાની છે. હોય તો નાખી શકો છો, ના હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ લીલી ડુંગળી હશે તો સ્વાદ વધારે સરસ આવે છે. અને એક બટેકું મેં ઝીણું ગ્રેટ કરી લીધું છે, ને ધોઈને રાખ્યું હતું, એટલે આ રીતે આપણે બધું મિક્સ કરવાનું છે. અને એમાં લીલા મરચાં અને તીખા મરચાં પણ એડ કર્યા છે એમાં. આ રીતે આપણે આટલી વસ્તુ તો જોશે જ. અને ડુંગળીને થોડી લાંબી સ્લાઇસ કરવાની છે, એટલે વડા બનશે એટલે દેખાવમાં પણ સરસ લાગે છે અને બહુ સરસ એવા બને છે. તો આ રીતે બધી ડુંગળીને છૂટી પાડી લેવાની છે, અને થોડી ડુંગળી આપણે સર્વ કરવા માટે રાખવાની છે આમાંથી જ. આટલી ડુંગળી હું સાઈડમાં રાખ્યું છું, અને હવે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. અને બહુ સરસ એવી રેસીપી બને છે, તમે જરૂર ટ્રાય કરજો. અને એક વાટકી, નાની વાટકી જેટલો જ મેં બેસન લીધો છે, એટલે ચણાનો લોટ લીધો છે, થોડો સાઈડમાં રાખ્યો છે. જરૂર પડશે તો આપણે પછી એડ કરવાના છે. ને મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે. અને લાલ મરચું પાવડર, એ તીખું વધારે ખાતા હોય તો વધારે પણ એડ કરી શકો છો. ને થોડું એવું આપણે ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. ચમચી નાની છે, અને આપણે એમાં વ્હાઈટ તલ અને બ્લેક તલ એ પણ એડ કરેલા છે, એટલે બહુ મસ્ત એવા વડા જ લાગે છે આપણને. અને હવે આપણે એમાં એકદમ ટેસ્ટફુલ અજમો એડ કરવાનો છે, અને આ રીતે હાથેથી મસળીને એડ કરવાનો છે, એટલે બહુ સરસ સ્મેલ આવે. અને આ તો મેઇન છે આખા ધાણા, લીલા ધાણા નહીં પણ સૂકા ધાણા. તો એને આપણે આ રીતે હાથથી મસળીને એડ કરવાના છે, એટલે સુગંધ બહુ સરસ આવે છે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. મોટું વાસણ લીધું હોય તો બધું બહુ ફેલાશે નહીં, અને આપણને બનાવવામાં સહેલાઈ રહેશે. તો આ રીતે આપણે પાણીનો બિલકુલ યુઝ નથી કર્યું. થોડું એવું આપણે એક મોટા ચમચા જેટલું દહીં લીધું છે, અને તમે વધારે ઓછું કરી શકો છો, જે પ્રમાણે હોય એ રીતે. તમારે દહીં અને ખાંડ તો હોય જ, એટલે એકદમ બે બેન્ડિંગ થઈ જાય કે ખટાશ અને મીઠાશ. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. થોડું પણ પાણી એડ નથી કર્યું. અને હવે થોડો ચણાનો લોટ આપણે વધ્યો તો એ એડ કરી દેવાનો છે. લોટનો તો થોડો જ યુઝ થાય છે, એમાં ખીચડી જ વધારે હોય છે, એટલે બહુ સરસ લાગે છે. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ છે કે આપણે એમાં રવો લઈશું. 1 ચમચા જેટલો રવો લીધો છે, એટલે રવો ફૂલાશે અને થોડું ક્રિસ્પી એવું પણ બને છે, એટલે રવો તો જરૂરી છે. તો હવે આ બધું મિક્સ થઈ ગયું છે, તો આપણે એને 10-15 મિનિટ જેટલું ઢાંકીને રાખી દઈશું. એટલે એકદમ બધું સેટ થઈ ગયું છે, અને રવો પણ ફૂલી ગયો છે. જોઈ શકો છો બહુ સરસ એવું આપણું મિશ્રણ બન્યું છે, અને રવો પણ ફૂલાઈ ગયો છે, અને બહુ સરસ એવું મિશ્રણ બન્યું છે. તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે, અને તેલ ગરમ થઈ ગયું એવું લાગે છે મને. તો થોડું આપણે મિશ્રણ એમાં એડ કરીને જોઈશું. જો સરસ તળાઈ જાય તો તેલ એકદમ વડા માટે તૈયાર છે. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવી, એટલે સરસ એવા વડા તળાવવાના છે. તો હવે આપણે આમાંથી સરસ એવા વડા બનાવી લઈશું. અને અલગ જ ટાઈપની રેસીપી છે. આમાં તમે જે તમને ફાવે એ રીતનો શેપ તમે આપી શકો છો. ગોળ પણ બનાવી શકો છો. મેં આ રીતે થોડા દાબીને બનાવ્યા છે, એકદમ દાળવડા બનાવે છે એ ટાઈપનું લાગે આપણને. તો ફટાફટ આ રીતે આપણે વડા એડ કરી દેવાના છે તેલમાં. અને થોડા વજનદાર હોય છે, એટલે થોડું ધ્યાન રાખવું, નહીં તો તેલ ઉડી પણ શકે છે. આ રીતે બધા જ વડા હું બનાવી લઉં છું. થોડા પલટાવીને પણ જોઈએ છે 1-2, એટલે થોડી જગ્યા થઈ જાય તો સાઈડમાં 1-2 વડા બીજા પણ આપણે મૂકી શકીએ. અને બહુ સરસ રેસીપી બને છે આ ખીચડીના વડાની, અને વેસ્ટમાંથી બેસ્ટ છે. અને અચાનક કોઈ મહેમાન આવ્યું હોય કે આપણને કંઈ નાસ્તો જમવાનું મન થાય, તો આ રીતે તમે
ભાત કે ખીચડી પડી હોય, ભાતના પણ બને છે પણ ખીચડીના બહુ સરસ બને છે. અને ભાતની બીજી રેસીપી હું આગળ શેર કરવાની છું. અત્યારે તો ખીચડીના વડા બનાવ્યા છે અને બહુ સરસ થયા છે. તમે જોઈ શકો છો એકદમ કુરકુરા છે અને વજનદાર હોય છે એટલે તમારે થોડું નીકાળવામાં ધ્યાન રાખવું, નહીંતર જો તેલમાં પાછું પડી જશે ને તો તેલ ઉડશે. આ રીતે આપણે ગેસની ફ્લેમનું પણ ધ્યાન રાખવાનું છે અને આ રીતે વડાને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. એટલે બહુ સરસ ટેસ્ટ એવા વડા બને છે. અને આવા વડા ખાઈને તમે બજારના વડા કે દાળ વડા તો ભૂલી જવાના છો. ભજીયા પણ ભૂલી જશો, એટલી સરસ એવી વેરાયટી છે અને એ પણ વેસ્ટમાંથી બેસ્ટ છે. ખીચડી વધી હોય તો નાખી દેવી, એના કરતાં આ રીતે કંઈક યુઝ કરી લેવું. આ રીતે આપણે સરસ એવા આપણા વડા એકદમ ગોલ્ડન થઈ જવા આવ્યા છે, જોઈ શકો છો સરસ એવા. અને પલટાવવામાં પણ ધ્યાન રાખવું પડે છે. આ રીતે આપણે એને થોડા થોડા કરીને નીકાળી લઈશું. અને અમારા ઘરે તો અઠવાડિયામાં એકાદ વાર તો આવા વડા બને જ છે. ખીચડી ના વધી હોય ને તો ખીચડી થોડી વધારે મૂકીને વડા બનાવીએ છીએ. અને સાંજના નાસ્તામાં કે સવારે ચા સાથે તો બહુ સરસ લાગે છે. જોઈ શકો છો કેટલો સરસ એવા ક્રિસ્પી થયા છે અને જમવામાં પણ એટલા સરસ લાગે છે. તો હવે આપણે એ જ રીતે બીજા વડા પણ કરી લઈશું. અને કટલેસ ટાઈપ પણ તમે બનાવી શકો છો. અત્યારે તમે એકદમ ફટાફટ આ રીતે ઇઝીલી બનાવીશ ને આગળ હું બીજી ઘણી પણ આ રીતે રેસીપી બનાવવાની છું ખાસી ખીચડીની. અને વિડીયો સારો લાગે, મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો, એટલે આવું અવનવું બીજા લોકો પણ શીખી શકે. તો આ રીતે આપણે બધા વડા બનાવી લીધા છે અને બહુ સરસ એવા વડા થયા છે. અને તમે આમાં કોઈ પણ વસ્તુ વધારે ઓછી પણ કરી શકો છો. તમને જે વસ્તુ ભાવતી હોય, કોઈ બીજું શાકભાજી હોય, જો મકાઈની સિઝન હોય તો મકાઈ પણ એડ કરી શકો છો. તો હવે આપણા બધા વડા બની ગયા છે. તો કેટલા ક્રિસ્પી એવા વડા બન્યા છે, તમે જોઈ શકો છો કે કેટલો સરસ અવાજ આવી રહ્યો છે. એના પરથી તમને ખ્યાલ આવે છે કે વડા કેટલા સરસ બન્યા છે. તો હવે આપણે સર્વ કરી લેવાના છીએ. તો એની સાથે આપણે દહીં લીધું છે, એકદમ મસ્ત મોળું દહીં છે અને ટમેટો કેચઅપ છે. અને વડા સાથે ડુંગળી તો હોય જ, ડુંગળીનું તો કોમ્બિનેશન જ છે. એટલે ખીચડીના વડા કે દાળ વડા હોય, ડુંગળી સાથે તો સરસ લાગે છે. તો બહુ મસ્ત એવા વડા આપણે સર્વ કર્યા છે. અને રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે ખીચડીના વડા. તો આટલી સરસ રેસીપી બનાવીને તમારા સુધી પહોંચાડી છે તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો કમેન્ટ કરીને કહેજો કેવા બન્યા છે વડા. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.